છેલ્લે દિવસે પોથીની વિદાય યાત્રા નીકળી અને વાજતે ગાતે પોથી જાતી હતી અને દાદા આગળ આગળ ચાલ્યા જતા હતા ને એમાં પાછો ધડામ દઈને સુતળી બોમ્બ ફૂટ્યો. સમજી ગયા ને? ધાક ખુલી ગઈ. ભાગ્યમાં નહોતી. સત્સંગ સદભાગ્યથી મળે છે. આ કથાથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય વધે છે. સનકાદી કુમારો એને નારદજી મળે. નારદજીએ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો વૃત્તાંત કહ્યું ને તો સનકાદી કુમારોના વ્યાસાસને નારદજીએ શ્રી ગંગા મૈયાના કિનારે ભાગવતની કથા કરી અને એમાં ભાગવતની કથાનો મહિમા ગાયો. કે કોઈ માણસ 1000 અશ્વમેધ યજ્ઞ કરે અને 1000 અશ્વમેધ યજ્ઞ કરે ને એને જે ફળ મળે એવું જ ફળ કોઈ માણસને જોઈતું હોય કે ભાઈ આપણે તો 1000 અશ્વમેધ યજ્ઞ કરી શકીએ એમ છીએ નહીં અને છતાંય કથા અશ્વમેધ યજ્ઞનું ફળ મેળવવું હોય તો ભાગવતની કથા સાંભળે ને 1000 અશ્વમેધ યજ્ઞ ફળ મળે. કોઈ માણસ સોમ યજ્ઞ ન કરી શકે તો ચિંતા ન કરવી. કરોડો રૂપિયાના ખર્ચે સોમ યજ્ઞ કરનારને જે પુણ્યની પ્રાપ્તિ થાય એ જ પુણ્યની પ્રાપ્તિ શ્રીમદ ભાગવતની કથા સાંભળનારને થાય. ન ગંગા ન ગયા કાશી ન પુષ્કરમ ન પ્રયાગકમ શુકશાસ્ત્ર કથાયાશ્ચ ફલેન સમતામ નહીં. ભાગવતજીમાં મહાત્મ્યમાં લખ્યું છે કોઈ માણસ 4 ધામની યાત્રામાં ન જઈ શકે તો ચિંતા ન કરવી. 7 દિવસની ભાગવતની કથા સાંભળે ને એને 4 ધામની યાત્રાનું ફળ મળે છે. સૌનકાદી મુનિઓએ સૂતજીને પૂછ્યું, મહારાજ આ શ્રીમદ ભાગવતનો આટલો બધો મહિમા કેમ છે? આ બીજા પુરાણો કરતા ભાગવતજી આટલું બધું ગવાય છે કેમ? આ ભાગવતજીમાં એવું તો શું છે? તમે વિચાર કર્યો સજ્જનો કે સાહિત્યમાં આ અનેક પ્રકારના સાહિત્યો છે આપણે ત્યાં, એમાં ઓછામાં ઓછું આયુષ્ય છે ને? ઓછામાં ઓછું આયુષ્ય ધરાવતું સાહિત્ય જો કોઈ હોય તો છાપું. એક જ દિવસનું એનું આયુષ્ય. છાપું ઘરમાં આવે, વંચાઈ જાય એટલે બીજે દિવસે એને પસ્તી કહેવાય. એક જ દિવસમાં છાપું વસ્તીની મસ્તી લઈને પસ્તી થઈ જાય. પછી એ છાપું ન કહે કે પસ્તી છે. એક દિવસનું એનું આયુષ્ય. એનાથી વધારે આયુષ્ય ધરાવતું સાહિત્ય કોઈ જોવું હોય તો પેલા સાપ્તાહિકો આવતા હોય દર અઠવાડિયે, એનું આયુષ્ય કેટલું? 8 દિવસ. એ સાપ્તાહિક પેલું બીજું સાપ્તાહિક આવે એટલે ઓલું જૂનું થઈ જાય, પસ્તીમાં દેવાઈ જાય. એનાથી વધારે આયુષ્ય ધરાવતું કોઈ સાહિત્ય જોવું હોય તો પેલી માસિક પત્રિકાઓ આવતી હોય છે, દર મહિને ઘરમાં આવે, પણ 1 મહિનો એ ઘરમાં ફરે પછી વંચાઈ જાય. બીજા મહિને નવું પેલું સાપ્તાહિક આવે, માસિક પત્રિકા આવે એટલે ઓલું જૂનું થઈ જાય. એનાથી વધારે આયુષ્ય ધરાવતું કોઈ સાહિત્ય જોવું હોય તો આપણી ગુજરાતી સાહિત્યની નવલકથાઓ, ગુજરાતનો નાથ, માનવીની ભવાઈ, સૌરાષ્ટ્રની રસદાર, સરસ્વતી ચંદ્ર, ઘણી બધી સારી સારી નવલકથાઓ. પણ એનું આયુષ્ય કેટલું? 50 વર્ષ, વધીને 100 વર્ષ. 50 વર્ષે નવલકથા જૂની થઈ જાય, પછી એના નામ પણ સમાજમાંથી લુપ્ત થઈ જાય. પણ મને કહેવા દો કે આ શ્રીમદ ભાગવતમાં એવું તો શું છે કે 5000 વર્ષ થયા છતાં આ ગ્રંથ હજી જૂનો નથી થયો. યસ શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે, રોજ રોજ નવો નવો સ્વાદ. તમે સજ્જનો વિચાર તો કરો, આ ગ્રંથમાં મને ઘણીવાર વિચાર આવે કે આ ગ્રંથમાં એવું તો શું છે કે સાંભળનાર તો કદાચ અલગ અલગ હોય, પણ વર્ષની અંદર અમે ભગવત કૃપાથી 22, 23, 24 કથાઓ દર વર્ષે ભાગવતની કથા કરતા હોઈએ. છતાંય એકની એક કથા હોવા છતાં પણ બહુ નિષ્ઠાપૂર્વક કહું છું, કોઈ દિવસ કથા કહેવાનો કંટાળો નથી આવ્યો. એની એ વાત છે, નહીં બોલો, વાત એની એ છે. અહીંયા 28 તારીખે કથા પૂરી થશે એટલે 29 તારીખે કચ્છમાં માંડવી કથા શરૂ થશે. 4 તારીખે પૂરી થશે અને 5 તારીખે ભુજ ચાલુ થશે અને 7 તારીખે 5 તારીખે શરૂ થશે અને 11 પૂરી થશે અને 12 તારીખે રાજકોટ કથા શરૂ થશે. એકની એક વાત એની એ. દર 4થે દિવસે નંદ મહોત્સવ આવે, 5મે દિવસે ગિરિરાજ ઉત્સવ આવે, 6થે દિવસે રૂકમિણી વિવાહ આવે, 7મે દિવસે સુદામા ચરિત્ર આવે ને આવે, પહેલે દિવસે મહાત્મ્યની કથા આવે. એની એ વાત છે અને છતાંય કહેતા કોઈ દિવસ કંટાળો જ નથી હોતો. ઉલટાનો રોજ રોજ આનંદ વધતો જાય છે. એનું કારણ શું છે? આ કથા છે ને એ કોઈ શબ્દ નથી. આ કથાના શબ્દની અંદર ઠાકોરજી બિરાજે છે. અહીંયા સૌનકાદી મુનિઓને સૂતજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ પૃથ્વી ઉપર પોતાની વ્યવહારિક લીલા કરી,
અને વ્યવહારિક લીલામાં ઠાકોરજી 125 વર્ષ પૃથ્વી ઉપર રહ્યા અને પોતાની વ્યવહારિક લીલા જ્યારે પૂરી કરવાની હતી ત્યારે ભગવાન પોતાની લીલાનું સ્મરણ કરવાના હતા અને ઉદ્ધવજીને ખબર પડી ગઈ ભગવાન હવે આ વ્યવહારિક લીલાથી આ દેહને છોડી પૃથ્વી છોડીને જવાના છે. તો ઉદ્ધવજી ભગવાનની પાસે આવ્યા, રડવા માંડ્યા. ભાગવતજીના એકાદશ સ્કંદમાં તો ઉદ્ધવજી બોલ્યા છે, ક્ષણાર્ધમ અપી, હું અડધી ક્ષણ પણ તમારા વગર રહી નહીં શકું. તો પ્રભુ મારે અહીંયા રહેવું સંભવ જ નથી, મને સાથે લઈ જાઓ. ભગવાને કહ્યું, ઉદ્ધવ સાથે આવ્યા નથી તો સાથે જઈશું કેમ? આ પૃથ્વીનો નિયમ છે, એકલા આવ્યા એકલા જવાના. તો ઉદ્ધવજીએ કહ્યું, પણ પ્રભુ તમારા વગર મને ગમશે નહીં, મારા પૃથ્વી પર કેમ રહેવું? ત્યારે ભગવાન બહુ સુંદર બોલ્યા છે, ઉદ્ધવ મારા જેટલા જેટલા અવતારો થયા, રામ અવતાર, નરસિંહ અવતાર, કુર્મ અવતાર, વામન અવતાર, મોહિની અવતાર, ભગવાન કે જેટલા જેટલા અવતારો સમાપ્ત થાય ને એટલે બધા જ અવતારોને હું છેલ્લે ક્ષીરસાગર સમુદ્રમાં સમાવી દઉં. પણ ઉદ્ધવ મારા કૃષ્ણ અવતારને ક્ષીરસાગરમાં નહીં, તિરોધાયમ પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ, હું મારા આ કૃષ્ણ અવતારને શ્રીમદ ભાગવત રૂપી સમુદ્રમાં સમાવી દઉં છું. આજથી વ્યાસજી દ્વારા રચાયેલો શ્રીમદ ભાગવત એ મારું જ સ્વરૂપ બની જશે અને ભગવાને જતી વખતે પોતાનું કૃષ્ણ અવતારનું જે તેજ હતું, જે ઐશ્વર્ય હતું, જે શ્રી હતી, જે ભગવત તત્વ હતું એ ભગવાન ભાગવતજીમાં પધરાવતા ગયા. ત્યારથી શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ બની ગયું અને એટલા માટે ભાગવતજીની નિત્ય પૂજા થાય છે. આ ગ્રંથની આરતી ઉતારીએ છીએ. આ ગ્રંથને કેમ ભાઈ કોઈ નવલકથાને આપણે નમસ્કાર નથી કરતા? પુસ્તકને સાચવીએ, એને પૂઠું ચડાવીને કબાટમાં રાખીએ, પણ કે એની આરતી ઉતરે નહીં. આ ગ્રંથને પૂજીએ છીએ, આ ગ્રંથની આરતી ઉતરે છે. એનું કારણ આ સાક્ષાત ભગવાનનો શબ્દમય દેહ છે. અને અહીંયા આ શ્રી કૃષ્ણ હવે બિરાજે છે. તમે વિચાર, તમને એક સાબિતી આપી દઉં. અહીંયા ભગવાન બિરાજે છે, આ સાક્ષાત શ્રી કૃષ્ણ જ બિરાજે છે. એની સાબિતી તમારે જોવી હોય ને તો હવે તમે રોજ આ કથા મંડપમાં જોજો. એટલો દિવસે 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 આ કથા મંડપનો આનંદ વધતો જશે. છેલ્લે કથાની પૂર્ણાહુતિ થાય અને ભાગવતજી અહીંથી કથા મંડપથી બહાર બિરાજી જાય પછી તમે આ મંડપમાં આવજો. તમને એક મિનિટ અહીંયા ઊભો રહેવું નહીં ગમે. શું કામ? અહીંયા સ્વયં શ્રી કૃષ્ણ પોતે ગ્રંથના સ્વરૂપમાં બિરાજે છે. અને શ્રી કૃષ્ણ અવતારમાં ભગવાને જેટલા જેટલા કામ કર્યા ને એ દરેક કામ ભાગવતજી શ્રી કૃષ્ણની અનાવતાર દશામાં કરે છે. સમય રહેશે ત્યારે હું તમને એ વિસ્તરથી વાત કરીશ, અત્યારે સમય નથી. પણ આ ભાગવતજીનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. તો સનકાદી કુમારોને નારદજીએ પૂછ્યું કે આ શ્રીમદ ભાગવતજીનો આટલો મહિમા છે તો એનું કારણ બતાવ્યું સ્વયં ભગવાન છે. પછી તો જ્ઞાન વૈરાગ્ય યુવાન બનીને ભક્તિ મહારાણીની સાથે કથા મંડપમાં વધારે છે. નારદજી પૂછે છે કે શ્રીમદ ભાગવતથી આ શ્રીમદ ભાગવતથી કોણ કોણ પવિત્ર થાય છે? આ શ્રીમદ ભાગવત કોને કોને પવિત્ર કરે છે? 4 શ્લોક ભાગવતજીના મહાત્મ્યની અંદર આપ્યા છે. કેવા કેવા લોકો પણ ભાગવતી પવિત્ર થાય છે. યે માનવા પાપકૃતસ્તુ સર્વદા સદા દુરાચારરતા કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાસ્કામિન સપ્તાયગ્ને નકલો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ये मानवा પાપ કૃતસ્તુ સર્વદા, જે માણસે પોતાની જિંદગીમાં આખી જિંદગી પાપ જ કર્યા હોય, દુરાચારી હોય, ક્રોધી હોય, કપટી હોય, અત્યંત કામી હોય, આવો માણસ ભાગવતની કથા સાંભળે તો તરી જાય. સત્ય નહીં ના પિતૃ માતૃ દુષ્કા કૃષ્ણ કુલા સહસ્રમ ધર્મ વર્જિતા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય. દાંભિકા શરીરો હિંસકા
સંતાહય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. સત્ય નહીં ના, જેણે પોતાના જીવનમાં કોઈ દિવસ સત્ય ભાષણ ન કર્યો હોય, હંમેશા ખોટું જ બોલતો. ઘણા લોકો છે ને સાવ લીધા દીધા વગરનું ખોટું બોલવાની બહુ ટેવ. કોઈને જગાડતા હોય ને તો કે ઉઠો બપોર થઈ ગયા, હકીકતમાં બપોર ન થઈ જાય. આવું આવું નાનું 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 ખોટું બોલીને પછી મોટું ખોટું બોલવાની ટેવ પડે. બપોર થઈ ગઈ, બપોર થઈ જ ન હોય. જેણે પોતાની જિંદગીમાં કોઈ દિવસ સત્ય ભાષણ ન કર્યું હોય, જેણે પોતાના માતા પિતાનો તિરસ્કાર કર્યો હોય, જે આશ્રમ ધર્મથી વર્જિત થયેલો હોય, દંભી હોય, ઈર્ષાળુ હોય, જીવ હિંસા કરતો હોય, આવો માણસ પણ ભાગવતની કથા સાંભળે ને તો તરી જાય. ત્રીજો શ્લોક. પંચોગ્ર પાપા છલ છદ્મકારિણ ક્રૂરાપિશાચ ઇવ નિર્દયાશ્ચય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. બ્રહ્મસ્વ પુષ્ટા વ્યભિચારકારિણ સંતાહય કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. જેણે પોતાના જીવનમાં 5 મહાપાપ કર્યા હોય, આપણે ત્યાં પાપ તો ઘણા છે, 5 મહાપાપ છે. 1, પોતાના ગુરુનું અપમાન. 2, વિશ્વાસઘાત. કોઈને દગો કરવો ને એ બહુ મોટું પાપ છે. કોઈ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય અને વિશ્વાસ તોડી નાખવો, વિશ્વાસઘાત કરવો એ પાપ છે, મહાપાપ છે. 3, સુવર્ણની ચોરી. સોનાની ચોરી છે ને એ મહાપાપ છે. 4, મદ્યપાન એટલે દારૂ પીવો. કારણ કે દારૂ પીવો એ એટલા માટે મહાપાપ છે કે એક વખત મદ્યપાન થાય એટલે માણસ ઘણા બધા પ્રકારના પાપ કરે. અને 5, બ્રહ્મ હત્યા. આવા 5 મહાપાપ જેણે કર્યા હોય, નિર્દય હોય, વ્યભિચારી હોય, જેણે પોતાની કાયાથી, મનથી, વાણીથી, હઠપૂર્વક, ભાગવતજીમાંનું મહાત્મ્ય એમ કહે છે કે આવા પાપ કર્યા હોય, આવો માણસ પણ ભાગવતની કથા સાંભળે તો પવિત્ર થઈ જાય. આટલા પાપ કરનારાઓ પણ તરી જાય. સજ્જનો, આપણને વિચાર એ થાય કે આટલા પાપ કરનારા લોકો પણ પવિત્ર થઈ જાય. એનો અર્થ એ થયો કે વ્યાસજીએ આપણને પાપ કરવાનો ઈજારો આપી દીધો. થાય એટલા પાપ કરો અને પછી કથા સાંભળો અને પવિત્ર થઈ જાઓ. સમજવાનો પ્રયત્ન કરજો. આટલા પાપ કરનારા લોકો પણ પવિત્ર થઈ જાય, એનો અર્થ એવો ન વિચારશો કે આટલા પાપ કરનારા લોકો પણ પાપ ધોવાઈ જાય, એવો અર્થ નથી. આવા પાપ કરનારા દુષ્ટ લોકો પણ ભાગવતની કથામાં જાય તો એના વિચારો બદલી જાય. અને સજ્જનો યાદ રાખજો, વિચારોને બદલવાની સત્સંગ સિવાય બીજી કોઈ દવા નથી. વિજ્ઞાનની પાસે વિચારોને દબાવવાની દવા છે. કોઈને બહુ ભયના વિચારો આવતા હોય, કોઈને બહુ ખોટા વિચારો, ભૂત પ્રેતના બહુ વિચારો આવતા હોય તો કોઈ સાયક્રેટિસ્ટની, મનોચિકિત્સકો પાસે જાઓ તો એવી દવા આપે કે જેનાથી એ વિચારો દબાઈ જાય. પણ એ દવાને એ કંઈ ખબર ન પડે કે આને ભયના વિચારો, એ તો બધા વિચારોને, સારા વિચારોને પણ સાથે સાથે દબાવી દે છે. એ વિચારોને દબાવે છે, વિચારોને બદલાવતી નથી એ દવા. વિચારોને બદલાવાની તો દવા સત્સંગ સિવાય બીજું કોઈ સાધન નથી. આ વર્તમાન સમયની અંદર સ્વભાવમાં સુધાર લાવવો હોય ને તો સ્વભાવ સુધારવાની શ્રેષ્ઠતમ દવા જો કોઈ હોય તો સત્સંગ છે. સત્સંગ વગર સ્વભાવમાં સુધાર ના આવે. હા, વિચારો અને તમે અનુભવજો, ધીમે ધીમે જે માણસ સત્સંગમાં જાતો હશે ને એનો પ્રભાવ જ જુદો હોય. એ બેસે, એ બોલે, એ વાત કરે, એ ચર્ચા કરે, એના ઉપરથી નક્કી થઈ જાય કે આ માણસને સત્સંગ છે. સત્સંગ વગર મનુષ્યમાં બદલાવ, સ્વભાવને બદલાવાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દવા જો કોઈ હોય તો સત્સંગ છે. અને એટલા માટે કથામાં આવવું. કથામાં કાંઈ યાદ ન રહે તો ચિંતા ન કરતા. હા, કથા યાદ રાખવા માટે છે જ નહીં.
હા, કથા તમે એવું વિચારતા હોય કે કથામાં જઈએ તો કથામાં કઈ યાદ તો રહેતું નથી, તો કથા સાંભળીને શું છે, કથા યાદ રાખતા જ નહીં. તમે યાદ રાખશો તમે શું કરશો? તમે જો બધા યાદ રાખો મળો તો અમારું હું તારશે. એટલે તમે યાદ રાખતા જ નહીં, ભૂલી જ જાજો બધું. કથા યાદ રાખવા માટે છે જ નહીં, કથા ખાલી સાંભળવા માટે છે. સત્સંગમાં બેસશો ને, સાંભળતા સાંભળતા ધીમે 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 એવા સૂત્ર આવશે ને, એ સૂત્રથી ધીમે ધીમે જીવનમાં બદલાવ અવશ્ય આવે છે. એક જગ્યાએ કથા ચાલતી હતી ને, એક યુવાને મહારાજને કીધું કે મહારાજ તમે કથા વાંચો છો પણ અમને કથામાં કાંઈ યાદ તો રહેતું નથી, તો આ કથા સાંભળવાથી લાભ શું? તો મહારાજ કે કથા સાંભળવાથી લાભ શું એ તને હું બતાવીશ, પણ તને કાંઈ કથામાં જો યાદ ન રહેતું હોય ને તો મહારાજ કે આપણી આ ગૌશાળા છે ને, એ ગૌશાળાની અંદર પેલો ગાય ગોબરનો ટોપલો છે ને, ગોબર નાખવાનો, એ વાંસનો ટોપલો તું અહીં લઈ આવ. એટલે યુવાન ગયો, આશ્રમની અંદર ગૌશાળા હતી, ત્યાં પેલો ગોબરનો ઢગલો પડ્યો તો એના ઉપર વાંસનો ટોપલો હતો. મહારાજે કીધું આલે બેટા, આ વાંસનો ટોપલો લઈ આશ્રમની પાછળ નદી છે ને, એ નદીમાંથી તું આ ટોપલામાં પાણી ભરી આવ. એટલે યુવાને કીધું મહારાજ તમે કથા તો બહુ સરસ કરો છો, પણ તમને ખાલી કથા કહેતા આવડે છે, તમને એટલું સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ તમને નથી. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ. હા, સાબુ. યાદ આવ્યું, મારો ભાઈ છે ને શિક્ષક છે, વાત કરતો હતો કે અમારે કે સંસ્કૃતના પેપરમાં 7મા ધોરણના વિદ્યાર્થી પેપરની અંદર સંસ્કૃતના પેપરમાં સાબુ બતાવ્યો હતો, સાબુ, અને લક્ષ LUX લખેલું હતું, આનું સંસ્કૃત નામ લખો, તો એને નીચે લખ્યું હતું લક્ષમ સાબમ. સંસ્કૃત એનું લખ્યું લક્ષમ. સાબુનું સંસ્કૃતમાં શું કહેવાય ખબર? સાબુનું સંસ્કૃત નામ છે ફેનકમ. સાબુ ને સંસ્કૃતમાં ફેનકમ, ફીણ વળે એના ફેનક, લખ્યું લક્ષમ સાબમ. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ. એટલે યુવાને મહારાજને કીધું કે તમને એટલું સામાન્ય જ્ઞાન નથી, વાંસના ટોપલામાં પાણી ન ભરાય, ભરી શકાય? મહારાજ કે જા તો ખરો, પ્રયત્ન તો કર. તો યુવાન વાંસનો ટોપલો લઈને આવ્યો, નદીના કાંઠે આવી યુવાને ટોપલો જબોળ્યો, એક ટીપુય પાણી ન ભરાણું. બીજી વખત ટોપલો જબોળ્યો તોય પાણી ન ભરાણું. ત્રીજી વખત ટોપલો જબોળ્યો તોય પાણી ન ભરાણું. ખાલી ટોપલો લઈને આવ્યો મહારાજની પાસે. લ્યો મહારાજ આ ટોપલો લઈ તો ગયો, પણ ટીપુય પાણી ન ભરાણું. ધરમ ધક્કો થયો, કાંઈ લાભ ન થયો. મહારાજે કીધું યુવાન તું વિચારવામાં ભૂલ કરસ, તું એમ કહેશો કે ધર્મ ધક્કો થયો, કઈ લાભ ન થયો, જરાક શાંત ચિત્તે વિચાર કર, કાંઈક તો લાભ થયો હશે ને. યુવાને કીધું આ એક લાભ થયો. શું? આમાં એક ટીપુય પાણી ન ભરાણું, પણ ટોપલો 4-5 વખત પાણીમાં જબોળ્યો ને તો ગંદો ટોપલો ચોખ્ખો થઈ ગયો. મહારાજે કીધું બસ આ ટોપલા ચોખ્ખા કરવા માટે જ કથા છે. આ ટોપલા જે ગંદા થઈ ગયા છે ને, હું તો કથાની અંદર કહું, કથા છે ને સર્વિસ સ્ટેશન છે. હા, જે લોકો પાસે 4 હોય ને એ લોકોને ખબર હોય કે ગાડીને છે ને સમયાંતરે અમુક સમયે સર્વિસ સ્ટેશને લઈ જવી જોઈએ. અને તમે ન લઈ જાઓ તો સામેથી ફોન આવે પેલા ઓટો સ્ટેશન વાળાનો, ભાઈ તમારે ગાડીનો સર્વિસનો ટાઈમ થઈ ગયો છે. કારણ કે જો તમે સમયસર સર્વિસ સ્ટેશનમાં ન લઈ જાઓ ને તો એના પેલા દરવાજાના નટ બોલ્ટ ઢીલા થઈ જાય ને તો કીચડ અવાજ આવવા માંડે. સમજાય છે? આ કથા છે ને સર્વિસ સ્ટેશન છે. એક વર્ષે એક વખત આ ગાડીને સર્વિસ સ્ટેશનમાં લઈ જાઓ ને તો સાસુ વહુ વચ્ચે કીચડ થતું હોય, ભાઈ વચ્ચે, નણંદ ભોજાઈ વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે કીચડ થતું હોય તો કથાથી સારા વિચારો મળે. સત્સંગ છે એનાથી બહુ મોટો લાભ છે, સત્સંગથી બહુ મોટું પરિવર્તન છે. આ કોઈ સામાન્ય વસ્તુ થોડી છે. આ કથા છે ને એનાથી કેટલું મોટું સમાજમાં પરિવર્તન. ઘણા લોકો કે હવે આ કથાકારોની કે નવરા લોકોને બધા એવી રીતે બેસાડી રાખે 3-3 કલાક 4-4 કલાક, એના કરતા આટલા લોકો કામ કરે તો સમાજને કેટલો લાભ થાય. હાવ નવરા 2 રકમ થઈ કઈ લાભ છે? હવે સજ્જનો એટલો તો વિચાર કરો કે તમારી પાસે ગમે એટલો પૈસો હોય, ગમે એટલી સંપત્તિ હોય, પણ તમારી પાસે જો સારા વિચાર જ ન હોય તો પૈસો શું કામ લાગવાનો છે? એ પૈસાથી દારૂ પીવાશે, પૈસાથી જુગાર રમાશે, પૈસા હશે, પણ તમારું સારા વિચારોની સાથેનું જો એટેચમેન્ટ નહીં હોય તો એ સારા વિચારો, એ પૈસો હશે પણ સારા વિચારો નહીં હોય તો એ પૈસો તમને ખોટા માર્ગે લઈ જશે. પણ સંપત્તિ હશે, સાથે સાથે કથા સાંભળતા સારા વિચારો હશે ને તો એ પૈસો ક્યાં વાપરવો, એનો શું ઉપયોગ કરવો, એ કથાથી મળે છે. આ કથાથી બહુ મોટો લાભ છે. કથાથી બહુ, અને એ તો કથા સાંભળ્યા પછી, કથા સાંભળીને ભગવા પહેરી લેતા હોય તો ખબર પડે કેટલું પરિવર્તન આવ્યું, પણ કથા સાંભળ્યા પછી હૃદયથી કેટલાય ભગવા પહેરી લેતા હશે અને કેટલાય લોકોનું પરિવર્તન આવી જતું હશે, કેમ ખબર પડે? અમારી કથાઓમાં એવા કેટલા દાખલા બન્યા છે કે કથા સાંભળતા જીવનની અંદર કેટલા લોકોના પરિવર્તન આવે છે.
અમારે કથાની અંદર આજથી ઘણા સમય પહેલા અમારે ગોંડલ તાલુકાની અંદર ગામડાની અંદર એક કથા હતી. આ સત્ય ઘટના તમને વ્યાસપીઠેથી કહું છું. કથાની અંદર એક યુવાન વિડીયોગ્રાફી કરતો હતો. 7 દિવસ સુધી એને કથાની અંદર વિડીયોગ્રાફી કરતી વખતે સામાન્ય ફરજિયાત કથા સાંભળવી જ પડે, કારણ કે ત્યાં બેસવું જ પડે સામે. તો એને એકનો એક દીકરો, એના માવતરનો દીકરો હતો, એની માતાને વાઈનો રોગ હતો. એ દીકરો એના મા બાપથી જુદો રહેતો હતો, કોઈને ખબર ન પડે એટલે એ બાપ બાજુના ગોંડલ શહેરમાંથી એ ટિફિન લઈ આવીને 2 માણસ જમતા હતા. દીકરો અલગ રહેતો હતો. સજ્જનો, એ કથાની અંદર 7 દિવસ એને કથા સાંભળીને, કથા સાંભળ્યા પછી 8મા દિવસે દીકરો એના માવતરને પોતાની સાથે લઈ આવ્યો અને કથામાં એનો બાપ મારી પાસે આવીને રડ્યો, મહારાજ આ યજમાન પરિવારને તો કથાનું ફળ મળે કે ન મળે ખબર નહીં, પણ મને આ કથાનું ફળ મળી ગયું, મારો દીકરો મને પાછો મળી ગયો. આ કથાનું પરિણામ છે. આ કથા કોઈ સામાન્ય વસ્તુ છે. આ કથાથી સારા વિચારો મળે છે. હા, અમારે અમદાવાદની અંદર બોપલ વિસ્તારમાં ભાગવત કથા હતી. આ કથાની અંદર એક કથાકાર આવેલા, બહુ સારા કથાકાર યોગેશભાઈ શાસ્ત્રીજી. એને પ્રવચન કરવાનું મેં કીધું ને, એને પોતાની, એવા તો કેટલાય કથાકારોનો અનુભવ થાય છે. એને પોતાના અનુભવની વાત કરી કે આ કથાથી કેટલું મોટું પરિવર્તન છે. એણે એમ કહ્યું કે આજથી 4-5 વર્ષ પહેલા કે મુંબઈમાં કાંદીવલી વિસ્તારમાં કે મારી ભાગવત કથા હતી. કથાની અંદર 4થા દિવસે કે મેં યજમાનને બોલાવીને પૂછ્યું કે તમે કથા શું કામ બેસાડી છે? કોઈ લોકો માનતા કરી હોય એટલે કથા બેસાડે, કોઈ પિતૃ મોક્ષાર્થે કથા બેસાડે, કોઈ આનંદથી કથા બેસાડે, તમે શું કામ કથા બેસાડી? એ યજમાને જે વાત કરી ને એના ઉપરથી નક્કી થાય કે કથાનું સમાજને કેટલું મોટું પ્રદાન છે. એ યજમાને વાત કરી કે મહારાજ મારો કથા બેસાડવાનો હેતુ એક જ છે. આજથી કે વર્ષો પહેલા મારા ધંધામાં એટલું મોટી નુકસાની આવી ગઈ કે એ નુકસાનીમાં મારા ઉપર લાખો રૂપિયાનું દેણું થઈ ગયું ને પૈસા ભરપાઈ કરી શકું એવી કોઈ સંભાવના નહોતી. સજ્જનો સાંભળજો, સત્ય ઘટના છે. એને વાત કરી કે મારી ઉપર એટલું દેણું થઈ ગયું કે લોકો મારી પાસે પઠાણી ઉઘરાણી કરવા માંડ્યા, તો મારી પાસે પૈસા આપવાની તો કોઈ સંભાવના હતી નહીં. એટલે મેં મુંબઈના દરિયામાં પડીને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. એ માણસ વાત કરે છે કે હું મુંબઈના દરિયામાં પડવા માટે ગયો. મુંબઈની ચોપાટી ઉપર એક કથાકારની કથા ચાલતી હતી. તો મને વિચાર આવ્યો કે લોકો એમ કહે છે કે કથા સાંભળ્યા પછી માણસ જો મરે ને કથા સાંભળીને તો એની મુક્તિ થાય. તો લાવ ને હું કથા સાંભળી આવું, 5 મિનિટ કથા બેસું કથામાં, કથા સાંભળીને પછી દરિયામાં પડીશ, પછી મરી જાવ તો વાંધો નહીં, એટલે મુક્તિ તો થઈ જાય. એ માણસ કેવું કથામાં ગયો ને, એ કથાકાર કથામાં એવા સારા વિચારો આપતા હતા. તો મને વિચાર આવ્યો કે આવા સારા વિચારો આપે છે તો કથામાં છેલ્લા 3 દિવસ બાકી હતા, તો વિચાર કર્યો પૂરી કથા સાંભળી કરવું છે. હું 3 દિવસ કથામાં ગયો. એ કથાકારે એવા સારા કથામાં વિચારો આપ્યા કે મેં નક્કી કરી લીધું કે મારે મરવું નથી, મારે જીવવું છે. આવું અમૂલ્ય માનવ શરીર મારે ખોઈ નથી નાખવું. જેટલા લેણદારો હતા ને બધાને ફોન કરીને મેં કીધું કે તમારા પૈસા હું દૂધે ધોઈને આપી દઈશ, મને સમય આપો. આ માણસ વાત કરે છે, અમે રાત દિવસ કે પરિવારે તનતોડ મહેનત કરી અને જેટલા લેણદારો હતા ને એના પૈસા બધાય ચૂકવી દીધા. મારું ભાગ્યનું પાંદડું ખુલી ગયું અને 5-10 લાખ રૂપિયા મારી પાસે ભેગા થયા. મેં નક્કી કર્યું કે મારે કથા બેસાડવી છે. શું કામ? બસ એક જ હતું કે એક વખત હું મુંબઈના દરિયામાં પડીને આત્મહત્યા કરવા ગયો, ત્યારે કોઈની કથામાં જઈને હું બેઠો અને મારું જીવન બચી ગયું. હું કથા બેસાડું અને એમાંથી એકાદ વ્યક્તિનું જો જીવન બચી જાય તો મારી કથા સફળ થઈ જાય, એટલા માટે થઈને મેં આ કથા બેસાડી છે. સજ્જનો, આ કથાનું પરિણામ છે, આ કથાનું ફળ છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી, આ કોઈ ધાર્મિક વિધિ વિધાન નથી. આનાથી સારા વિચારો, એટલા માટે તો આ કથા ગુજરાતીમાં કહેવાની છે. આટલા પાપ કરનારા લોકો પણ ભાગવતની કથાથી પવિત્ર થઈ જાય છે. અને એનું એક દ્રષ્ટાંત આપ્યું છે. ધુંધુકારી નામનો એક બ્રાહ્મણ એટલો દુરાચારી હતો પણ કથા સાંભળીને પવિત્ર થઈ ગયો. કથા એવી છે, તુંગભદ્રા નદીના કિનારે એક નાનું એવું નગર હતું. આ નગરની અંદર આત્મદેવ નામના વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. ખૂબ વિદ્વાન હતા, સંપત્તિવાન હતા. ધુંધુલી એની પત્નીનું નામ હતું. થોડી વિચિત્ર સ્વભાવની સ્ત્રી હતી, પણ આત્મદેવ પવિત્ર બહુ હતા. સંપત્તિ ઘણી હતી પણ સંતાન નહોતું. બ્રાહ્મણોએ કહ્યું એ પ્રમાણે વિધિ વિધાનો કર્યા, છતાં આત્મદેવને સંતાન થયું નહીં. એટલે આત્મદેવ દુઃખી થઈને વનમાં વયા ગયા. એમાં એક એને સંન્યાસી મળ્યા. તો સંન્યાસીની પાસે આત્મદેવ રડવા માંડ્યા, મહારાજ મારી પાસે સંપત્તિ બહુ છે, સમાજમાં માન છે, સંતાન નથી. તો સંન્યાસી આત્મદેવને કહ્યું કે ભૂદેવ, તમારા ભાગ્ય જોતા એવું લાગે છે કે એક નહીં પણ 7 જન્મ વધી તવ પુત્રો નૈવચ નૈવચ, 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં પુત્ર નથી. તો સંન્યાસીને આત્મદેવે કહ્યું કે ભૂદેવ, અરે મહારાજ, મારા ભાગ્યમાં પુત્ર ન હોય તો તમારા ભાગ્યમાંથી પુત્ર આપો. તો સંન્યાસીએ કહ્યું કે ભૂદેવ, તમે દીકરા માટે થઈને રડો છો,
તો શું કામ? તો કહ્યું કે દીકરા વગર તો મારી પાછળ શ્રાદ્ધ કોણ કરશે, અને કોઈ શ્રાદ્ધ નહીં કરે, મારી પાછળ કોઈ તર્પણ નહીં કરે તો મારી દુર્ગતિ થઈ જશે. તો સંન્યાસી આત્મદેવને કહ્યું કે ભૂદેવ, તમે તો વિદ્વાન છો, કોઈ માણસના મૃત્યુ પછી એની પાછળ તર્પણ થાય, શ્રાદ્ધ વિધિ થાય ને, તો એ માણસને સદગતિ મળે, મોક્ષ ન મળે. મુક્તિ માટે થઈને શું કરવું પડે? જ્યાં સુધી મનુષ્યને જીવતે જીવ આત્માની પરોક્ષ અનુભૂતિ ન થઈ જાય ત્યાં સુધી મુક્તિ ન મળે. શ્રાદ્ધાદિ કર્મ કરવાથી, પિતૃઓની પાછળ વિધિ વિધાન કરવાથી એને સદગતિ મળે. સદગતિ એટલે કદાચ નરકમાં ગયા હોય કે પ્રેતાત્મા થયા હોય તો એને પિતૃલોકમાં પ્રવેશ મળી જાય, પણ કઈ એને મોક્ષ ન મળે. મોક્ષ માટે તો મનુષ્ય પોતે જ પ્રયત્ન કરવો પડે. અને એટલા માટે ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે, ઉદ્ધરેદ આત્માના આત્માનમના આત્માનામ અવસાદેદ. કોઈ આત્માના ઉદ્ધાર કરવાળું બીજું છે જ નહીં. પોતાના આત્માનો ઉદ્ધાર મનુષ્ય પોતે કરવો પડે છે. તો આત્મદેવને કહ્યું, તમે જીવતે જીવતા જ ભગવાનનું ભજન કરી લ્યો ને, તો પછી દીકરા પાછળ શ્રાદ્ધ કરે તો દીકરા સારા થાય તો તમને સદગતિએ લઈ જશે. બાકી દીકરા જો અસંસ્કારી થાય તો પિતૃ સદગતિએ ગયા હોય ત્યાંથી દુર્ગતિએ લઈ જશે. પણ સંન્યાસીની વાત આત્મદેવને સમજાણી નહીં. તો આત્મદેવે કહ્યું, મહારાજ તમે જે કહો તે, બાકી મને હવે દીકરો જોઈએ છે. સંન્યાસીએ ફળ આપ્યું. કહ્યું, તમારી પત્નીના ફળ ખવડાવજો. આત્મદેવ ફળ લઈને આવ્યા. ધુંધુલીને કહ્યું કે આ ફળ તું ખાઈ જા, આનાથી આપણે ત્યાં સંતાન થશે. પણ ધુંધુલીનો સ્વભાવ થોડો વિચિત્ર હતો, એટલે એણે વિચાર કર્યો કે આ ફળ ખાવ, મારે ત્યાં દીકરો થાય તો આમાં તો ઘણું બધું કષ્ટ છે. દીકરાને મોટા કરવાની ચિંતા, મોટા કર્યા પછી એને ભણાવવાની ચિંતા, ભણાવ્યા પછી એને પરણાવવાની ચિંતા, અને પરણાવ્યા પછી પણ આપણને હાચવે કે ન હાચવે એની શું જવાબદારી. ભોળા માતા પિતાને એમ હોય કે દીકરાના લગ્ન કરશું એટલે દીકરો 4 હાથ વાળો થશે, 2 હાથ દીકરાના, 2 હાથ દીકરાની વહુના, એટલે 4 હાથે આપણી સેવા કરશે. પણ એ માવતરને ન ખબર હોય, હાથ જેમ 4 થાય ને એમ પગય 4 થાય. અને પછી તો સસુરારી પિયારી લગી જબતે, રીપુરૂપ કુટુંબ ભયો તબતે. તો ધુંધુલી વિચાર કરવા માંડી કે આના કરતા તો મારે ત્યાં સંતાન નથી, એ સારું છે. તો ધુંધુલીની બેન આવી. કહ્યું, શું છે? તો કે તારા બંને જંગલમાં ગયા હતા, સંન્યાસી આ ફળ આપ્યું છે, આ ફળ ખાવ તો મારે ત્યાં સંતાન થાય. તો કે ખાઈ જા. નથી ખાવું, આમાં તો ઘણું બધું કષ્ટ છે. તો ધુંધુલીની બેને કહ્યું, એક કામ કર, મારે ત્યાં સંતાન થવાનું છે, અમારી ત્યાં ખાવાનું કાંઈ છે નહીં, અને તારી ત્યાં ખાવાનું બહુ છે પણ ખાવાવાળા કોઈ છે નહીં. તો તું મારા પતિને થોડાક પૈસા આપજે, મારે ત્યાં દીકરો થાય અમે તને વેચાતો આપી દઈશું. તું તારા પતિને કહેજે કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. તો ધુંધુલીને આ વાત યોગ્ય લાગી એટલે ધુંધુલી સગર્ભા સ્ત્રીના સ્વાંગમાં રહેવા માંડી. આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ, પત્ની સગર્ભા છે, તીર્થયાત્રા કરવા વયા ગયા. એમાં સમય જતા ધુંધુલીની બેન અને ધુંધુલી એણે વિચાર એ કર્યો કે સંન્યાસી આપેલું ફળ સાચું છે કે ખોટું, પરીક્ષા તો કરીએ. એટલે સંન્યાસીનું આપેલું ફળ ગાયને ખવડાવી દીધું. હવે એમાં સમય જતા ધુંધુલીની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો. પૈસા આપીને ધુંધુલીએ દીકરો ખરીદી લીધો. આત્મદેવને એમ કે મારે ત્યાં દીકરો થયો, તેણે ગીત વાજિંત્રો વગડાવ્યા અને ઉત્સવ મનાવ્યો. તો ધુંધુલી એણે કહ્યું કે મારું નામ ધુંધુલી છે એટલે મારા દીકરાનું નામ ધુંધુકારી. હવે આત્મદેવ ધુંધુકારીને મોટો કરે છે. ધુંધુકારી 3 મહિનાનો થયો ત્યાં સંન્યાસીએ આપેલું ફળ જે ગાયને ખવડાવ્યું હતું એ નિષ્ફળ તો જાય ને, એટલે ગાયે દીકરાને જન્મ દીધો. હવે ગાયે દીકરાને જન્મ દીધો. આત્મદેવ તો રાજી થઈ ગયા, ગાયના કુખેથી દીકરાનો જન્મ થયો. પણ ગાયના શરીરથી થયેલો દીકરો, એનું આખું શરીર પુરુષના લક્ષણો વાળું હતું, પણ કાનના લક્ષણો ગાયના કાન જેવા હતા, એટલે દીકરાનું ગોકર્ણ એવું નામ પાડ્યું. ગોકર્ણ અને ધુંધુકારી 2 દીકરા. હવે ગોકર્ણ તો પંડિત થયા, જ્ઞાની થયા, મહાન તપસ્વી થયા. ધુંધુકારી મહાપાપી થયો. 5 ઉલટા સુંદર સ્ત્રીઓના મોહમાં ફસાણો. એ 5 સ્ત્રીઓને રાજી રાખવા માટે ધુંધુકારી જેટલું ઘરમાં ધન હતું એ બધું ધન એ સ્ત્રીઓને આપીને રાજી કરવા માંડ્યો. આમ કરતા કરતા ઘરમાંથી બધું ધન વેડપી નાખ્યું. આત્મદેવને પૂજાના જે ચાંદીના પાત્રો હતા એ વેચી દીધા. હવે તો ઘરમાં કઈ રહ્યું નહીં. ધુંધુકારી આવીને આત્મદેવને કહ્યું, પિતાજી મને ધન આપો. આત્મદેવે કહ્યું, બેટા ઘરમાં ધન તો ઘણું હતું પણ તારા પાપના પ્રભાવે કાંઈ ન રહ્યું. ત્યારે ધુંધુકારી એવો ખીજાયો કે આત્મદેવની પીઠમાં એક જ્યાં પાટું મારીને ત્યાં વયોવૃદ્ધ આત્મદેવ ભૂદેવ પડી ગયા. માથા ઉપર હાથ મૂકીને આત્મદેવ રડવા માંડ્યા કે હે ભગવાન, આના કરતા તો મને દીકરો ન હોત ને તો સારું હતું. સજ્જનો, તે દિવસે સંન્યાસીએ કીધું તું, પણ તે દિવસે વાત ગળે નહોતી ઉતરી. પણ ધુંધુકારીની એક પાટું પડીને વાત ગળે ઉતરી ગઈ. ઘણા લોકો છે ને, એનો સ્વભાવ છે કે જ્યાં સુધી એને અસ્તિત્વની દુઃખની થપાટ ન પડે ને ત્યાં સુધી એને કોઈ સારા માણસની વાત સમજાય નહીં. અને એટલા માટે હું ઘણીવાર કથામાં કહું
કે તમારો કોઈ નિકટનો વ્યક્તિ હોય ને ખોટે રસ્તે જતો હોય ને તો તમારાથી જેટલી તાકાત હોય ને એટલો સમજાવી લો, અને છતાંય જો ન સમજે ને તો રાહ જુઓ. એક અસ્તિત્વની એવી થપાટ પડશે ને, એ અસ્તિત્વની થપાટ બધી વાત એને સમજાવી દેશે. આત્મદેવને સમજાવ્યા હતા, હો સંન્યાસી, એક દીકરા માટે થઈને રોવોમાં આ જગતમાં કેટલાય દીકરા વાળા રોવે છે. પણ તેથી વાત ગળે નહોતી ઉતરી, પણ ધુંધુકારીની એક પાટું પડીને વાત ગળે ઉતરી ગઈ. ઘણી વખત ખાવા બેઠા હોય ને તો કોળીઓ ગળે અટવાઈ જાય, ઓતરાશ જાય ને એટલે ઉધરસ આવવા માંડે, પછી શ્વાસ રૂંધાવા માંડે. પણ કોઈ અનુભવી માણસ હોય ને વાહમાં એક ધૂંબો મારે ને કોળીઓ પેટમાં ઉતરી જાય. હા, એટલા માટે તો આપણે ત્યાં એક કહેવત છે ને, જેને કોઈ ન પૂગે ને, હે, લગભગ આ બધા કહેવત ખબર જ છે, કોઈ પૂરી બોલવા જ નથી દેતા. દીકરો નાનો હોય ને, હું ઘણી વાર જોઉં, નાના દીકરાને બાપ ખોળામાં રમાડતો હોય ને, હેત કરતો હોય ને, ત્યારે તમે જોજો, ઈ હેત કરતા કરતા શું કે આ તો મારી આંખનો તારો છે. પણ એને જોઈને આપણને કહેવાનું મન થાય કે ઈ તારી આંખનો તારો મોટો થાય એટલે તને થોડા દિવસે, હે, બોલો બોલો, શું? હા, થોડા દિવસે તારા દેખાડશે. તમને ખબર છે, અત્યારે તો આપણે હવે તો પત્ર વ્યવહાર બધો બંધ થઈ ગયો મોબાઈલ આવતા. બાકી એક સમય એવો હતો કે પત્ર વ્યવહાર કરતા ને, તો પત્ર વ્યવહારની અંદર આમ નાથાભાઈ ભૂરાભાઈ એમ નામ હોય ને, તો એ નાથાભાઈ ભૂરાભાઈ એમ ન લખે. વડીલોને ખબર હશે, દાદાને ખબર હશે, ટપાલમાં શું લખે? નાથા ભૂરાને પૂગે. સમજાય? ટપાલમાં શું લખે? નાથા ભૂરાને પૂગે. એટલે ટપાલ નાથા ભૂરાને પૂગે. પણ આમ તમે જુઓ ને તો ભૂરાને કોણ પૂગે? કે નાથા ભૂરાને પૂગે, બીજા કોઈ ન પૂગે. આપણી ગુજરાતી ભાષા છે ને એવી ભાષા છે કે એકની એક વાતના બે અર્થ નીકળે. આ બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. ભૂખ લાગે એ સારું, પણ ભૂખ આવે એ નહીં સારું. નકર શબ્દ તો ભૂખ જ છે, પણ ભૂખ લાગી છે એમ કહીએ એ સારું લાગે, પણ ભૂખ આવી છે એમ કહીએ નહીં સારું. શબ્દ ન કરે એક નો એક છે. નથી એક ભાઈ છે ને, એને ટપાલ ખાતામાં અરજી કરી કે અમારી સોસાયટીમાં ટપાલ પેટી જ નથી, તો મહેરબાની કરીને તમે અમારી સોસાયટીમાં ટપાલ પેટી મૂકો. તો 15 દિવસ થયા, ટપાલ ખાતાવાળા એને અરજી મંજૂર કરીને ટપાલ પેટી લઈને આવ્યા કે તમે અરજી કરી હતી એટલે અમે ટપાલ પેટી લઈને આવ્યા છીએ તમારી સોસાયટીમાં, બોલો ક્યાં ટપાલ પેટી મૂકવી. એટલે આણે વિચાર કર્યો કે મેં અરજી કરી અને મારે હિસાબે ટપાલ પેટી આવી છે, તો મારે ટપાલ ક્યાંય આઘી નાખવા ન જ આવી પડે. એટલે કે જો આ મારા ઘરની દિવાલ છે, અહીં તમે ત્યાં લટકાવી દો. અને ટપાલ પેટી લટકાવીને વયા ગયા. પણ બીજે દીથી પ્રશ્ન એ થયો કે સોસાયટી વાળા ટપાલ નાખવા આવે ને, ઓલો આજે હારા સુકને કંઈક કામે જતો હોય ને બહાર નીકળે ને, હજી બહાર નીકળ્યો હોય ત્યાં ટપાલ નાખવા વાળા પૂછે કાઢી ગયા? બોલ, કાઢી ગયા. હવે કાઢી ગયા શબ્દ આપણે ત્યાં એક જ જગ્યાએ ઉપયોગમાં આવે, આપણને બધાને ખબર છે. એટલે શબ્દ એવો એક ને ગુજરાતી શબ્દ જ એવો હોય, બે જણા ભેગા થયા ને, એક કે મારે દેવી છે, દેવી એટલે માતાજી છે એમ, એક મારે દેવી છે. ઓલો બિચારો હું કંટાળો લીધી કે મારે દેવી છે, પણ લે કોણ? દેવી તો મારે છે, લે કોણ? મારો કહેવાનો શું રહે છે, કોઈ ન ભોગે. ને પછી ધુંધુકારીની પાટું પડીને આત્મદેવ રડવા માંડ્યા. ગોકર્ણએ આવીને સમજાવ્યા, પિતાજી દેહેસ્તિમાં સરુધિરે ભીમતીમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામિમુંચ પશ્યાનિ સંજગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્ય રાગરસિકો ભવભક્તિનિષ્ઠ વૈરાગ્ય રાગરસિકો ભવભક્તિનિષ્ઠ. પિતાજી, આ શરીર છે ને એ હાડકા, માંસ અને લોહીથી બનેલું છે. આ શરીરની આસક્તિ છોડી અને ભગવાનનું ભજન કરો. હવે ભગવાનની કથા સાંભળો, સાધુ પુરુષોનો સંગ કરો
અને વૈરાગ્યવાન બનો. ગોકર્ણના જ્ઞાનોપદેશથી આત્મદેવ વનમાં ભાગવતી મુક્તિને પામી ગયા. ગોકર્ણ યાત્રા કરવા વયા ગયા. ધુંધુકારીએ ધુંધુલીને બહુ કષ્ટ દીધું એટલે ધુંધુલીએ આત્મહત્યા કરી લીધી. 5 ગણિકાઓને ઘરમાં રાખીને ધુંધુકારી રહેવા માંડ્યો. અત્યંત વ્યભિચારી બનેલા ધુંધુકારીએ ગણિકાઓને રાજી કરવા માટે રાજાના ખજાનામાં ચોરી કરી. ગણિકાઓને ખબર પડી, વિચાર કર્યો રાજા ધુંધુકારીને તો સજા કરશે, સાથે સાથે આપણને સજા કરશે. એક કામ કરીએ, આપણે ધન લઈને જતા રહીએ. રાત્રે ધુંધુકારીની હત્યા કરી અને ગણિકાઓ જતી રહી. પાપી બનેલો ધુંધુકારી મર્યો તો એટલે પ્રેત બન્યો. વાસનાગ્રસ્ત જીવ જ્યારે મરે ત્યારે શાસ્ત્રના નિયમ પ્રમાણે એને પિતૃલોકમાં પ્રવેશ ન મળે, એને પ્રેત બનીને ભટકવું પડે. ગોકર્ણને પ્રેત સ્વરૂપમાં ધુંધુકારીએ દર્શન દીધા. પ્રેત સ્વરૂપમાંથી મુક્તિ અપાવવા માટે થઈને શું કરવું ગોકર્ણને ચિંતા થઈ. સૂર્યનારાયણે કહ્યું, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો મોક્ષ ન થાય એનો મોક્ષ શ્રીમદ ભાગવતથી થાય. ગોકર્ણજીએ ધુંધુકારીના મોક્ષ માટે પોતાના ગામની નદીના કિનારે શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કર્યું. ધુંધુકારી વાયુના સ્વરૂપમાં એક વાંસની અંદર પ્રવેશ કરી ગયો. 7 દિવસ સુધીની કથા હતી. પહેલા દિવસે વાંસની પહેલી ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ તૂટી, 7મા દિવસે વાંસના અંદરથી દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ધુંધુકારી પ્રગટ થયો. ભગવાનનું વિમાન આવ્યું. ગોકર્ણજી એને વંદન કરી, ભાગવતજીને પરિક્રમા કરી, ધુંધુકારી વિમાનમાં બેઠા. એ વખતે ધુંધુકારીને વિમાનમાં લઈ જવા માટે આવેલા પાર્ષદોને ગોકર્ણજીએ પૂછ્યું કે કથા સાંભળી બધાએ, તો ધુંધુકારીને એકને જ વિમાનમાં કેમ જવાનું? જે કથા સાંભળે એના બધાયના માટે વિમાન આવવું જોઈએ ને. હે, તો ધુંધુકારીને એકના માટે જ કેમ વિમાન? આપણે કથા સાંભળીએ છીએ તો આપણા માટે પણ વિમાન આવે. બોલાવવું હોય તો કહેજો. હા, કોઈને જવું હોય તો. હા, અમારે તો નથી જવું, કથાના મુહૂર્ત આપેલા છે એટલે. હા, કોઈ જવાનું હોય તો યાદી બનાવજો, વિમાન આવે તો. હા, એક જગ્યાએ મહારાજે જાહેરાત કરી કે વિમાનમાં કોઈએ જવું હોય તો યાદી બનાવજો. તો મહારાજની પાસે એક યુવાન યાદી લઈને આવ્યો ને તો એમાં એક જ નામ હતું, નહીં મહારાજનું હતું, કોકે લખાવી દીધું હતું. ઘણી વખત તો આવી રીતે વિમાનમાં જવાની વાત કરીએ ને તો સાસુઓ બાજુ બાજુ બેઠા હોય ને તો વહુ સાસુને કે મમ્મી તમારું નામ લખાવી દેવું. You want to go Vaikuંઠ? એટલે વિમાન આવે. વિમાન એટલે શું કે વિમાન એટલે આકાશ માર્ગે વિમાન આવતું હશે ને વૈકુંઠ નામનો કોઈ લોક હશે. વિમાન એટલે જીવની એક અવસ્થા છે. વિગતા માન ઇતિ વિમાન. જીવની એક એવી અવસ્થા આવી જાય કે જેમાં માન અને અપમાનનો પ્રપંચ છૂટી જાય. એ અવસ્થા એ જ વિમાન છે. અને વૈકુંઠ એટલે શું? વૈકુંઠ એટલે વિકુંઠા બુદ્ધિર્યસ્ય સ વૈકુંઠ. વૈકુંઠ એટલે કુંઠિત જે બુદ્ધિ છે, અનિર્ણયાત્મક બુદ્ધિ છે, એને આત્મકલ્યાણનો ચોક્કસ નિર્ણય મળી જાય એ વૈકુંઠ છે. ધુંધુકારી એને મનન કર્યું હતું એટલે એના માટે વિમાન આવ્યું. બીજી વખત કથા કરી. ગોકર્ણજી આખા ગામને મુક્તિ અપાવી. ધુંધુકારીનું આખ્યાન કોઈ સાંભળે તો એના પિતૃઓનો મોક્ષ થાય. આ કથા એ બતાવવા માંગે છે કે કથા સાંભળવાથી સુકાયેલા વાંસ એની જો ગ્રંથિ તૂટી જતી હોય તો પછી આપણે જીવતા છીએ. આપણે એક એક દિવસની કથા સાંભળી અને એક એક જે ગાંઠથી બંધાયેલા છે, ગાંઠ એટલે બંધન, બંધન એટલે ઘરની આસક્તિ, શરીરની આસક્તિ, દીકરા દીકરીઓની આસક્તિ, સંપત્તિની આસક્તિ, વ્યવસાયની આસક્તિ, એ આસક્તિને તોડી અને જ્યાં સુધી આસક્તિ ન તૂટે ત્યાં સુધી પરમ મુક્તિનો અનુભવ ન થાય એ ધુંધુકારીના આખ્યાનનું આધ્યાત્મિક રહસ્ય છે. અને મહાત્મ્યનો છેલ્લો અધ્યાય યજમાન પરિવારે સાંભળવા જેવો છે. ખાસ સાંભળજો. યજમાનોને થતા મૂંઝવતા પ્રશ્નોનો જવાબ છેલ્લા અધ્યાયમાં છે. પહેલો પ્રશ્ન એ થાય, ભાગવતની કથા પહેલો પ્રશ્ન એ થાય કે ક્યારે કરવી? તો અહીંયા બતાવ્યું છે કે ભાગવતની કથા જેણે પિતૃમોક્ષાર્થે કરવી હોય એને આટલા મહિના પસંદ કરવા. એમાં બતાવ્યું છે નભસ્ય આશ્વિનોર્જોર્ચ માર્ગશીર્ષ સુચિર નભા. નભ એટલે ભાદરવો, આસુ ઉર્જ એટલે કારતક, માક્ષર સુચિ એટલે અષાઢ અને નભ એટલે શ્રાવણ. આટલા મહિનાઓમાં ભાગવતની કથા પિતૃમોક્ષાર્થે થાય. સત્સંગના હેતુથી ગમે ત્યારે થાય. બીજું, ભાગવતની કથામાં ખર્ચ કેટલો થાય?
તો એનું પણ અહીંયા ભાગવતજીમાં પ્રમાણ આપ્યું છે કે દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગમાં જેટલો ખર્ચ થાય એટલો ખર્ચ ભાગવતની કથામાં થાય. એનો અર્થ એ થાય કે આપણે આપણા વ્યવહાર પ્રમાણે દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં ઉત્સાહથી ખર્ચ કરતા હોઈએ એવો ખર્ચ ભાગવતની કથામાં કરવો. ત્રીજો પ્રશ્ન એ થાય કે ભાગવતની કથા ક્યાં કરવી? તો એનો જવાબ આપ્યો છે બની શકે તો કોઈ તીર્થસ્થાનમાં, એ ન બને તો વનમાં, એ ન બને તો દેવ મંદિરે, એ ન બને તો ઘરના આંગણે, અને છતાંય એ પણ ન બને તો વિશાલા વસુધા યત્ર તત્કર્તવ્ય કથા સ્થળ, લોકોનો સમુદાય વ્યવસ્થિત બેસી શકે એવા મોટા સ્થાન ઉપર કથા મંડપ બનાવવો. બીજું, કથા મંડપને ધજા પતાકા વગેરેથી શણગારવો, પવિત્ર રાખવો. કથા મંડપની અંદર બને એટલી પવિત્રતા રાખવી. વક્તા ભાગવતનો પૂર્વ મુખે બેસે તો શ્રોતાઓએ પશ્ચિમાભિમુખ બેસવું, વક્તા ઉત્તર મુખે બેસે તો શ્રોતાઓએ દક્ષિણાભિમુખ બેસવું. ભાગવતના કથા માટે વક્તા કેવો પસંદ કરવો એ બતાવ્યું છે. હા, કથા કરતા હોય ને તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે 7 દિવસની કથા, જીવનમાં એક જ વખત આ કથા થાય. હા, હવે એ કથા માટે વક્તાની પસંદગીમાં બહુ ધ્યાન રાખવું જોઈએ. 500 ગ્રામ રીંગણા લેવા જાય ને તો રીંગણા ગોતી ગોતી લઈએ છીએ. તો ભાગવતની કથામાં જેને તેને બેસાડી ન દેવાય. ભાગવતની કથામાં વક્તા કેવો હોવો જોઈએ એના 5 લક્ષણો આપ્યા છે. 1, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો અતિ નિસ્પૃહ. 1, ભાગવતનો કથાકાર વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે બ્રહ્મ સંબંધના રીતે તો બરાબર છે કે બ્રહ્મ સંબંધ લીધેલો હોય એ તો સ્વાભાવિક છે, પણ જે વિષ્ણુનો ભક્ત હોવો જોઈએ, એટલે રામને કૃષ્ણને ભગવાનને માનતો હોય ને એવો હોવો જોઈએ. બીજું, ભાગવતની કથાનો વક્તા ઉપદેશ આપનારો જન્મથી બ્રાહ્મણ હોવો જોઈએ. ત્રીજું, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રનો ભણેલો હોવો જોઈએ. કેસેટ સાંભળી સાંભળીને કથાકાર થઈ ગયો એમ નહીં, ભાગવતના શ્લોકોના અર્થ બરાબર કરી શકે એવો વક્તા હોવો જોઈએ. દરેક વાતને લોકભોગ્ય ભાષામાં દ્રષ્ટાંત સાથે શ્રોતાઓને સમજાવી શકે એવો હોવો જોઈએ. અને બીજું, અતિ નિસ્પૃહ, ભાગવતની કથા કરતી વખતે વક્તા એવો હોવો જોઈએ કે વક્તાને કથાથી એની આજીવિકા ચાલતી હોય, એટલે કથાથી 5 પૈસા મળે એ તો બરાબર છે, પણ પૈસા માટે થઈને જ કથા કરતો હોય એવો કથાકાર ન હોવો જોઈએ કે કથા કરતો હોય ને પોથી કોઈક દર્શન કરવા હોય તો કેટલાની નોટ ધરી ગયા અને છૂટા કેટલા કોણ લઈ જાય છે એના તરફ જ ધ્યાન હોય એવો વક્તા નહીં. આજીવિકા આની ચાલે બરાબર છે, પણ પ્રેમથી કથા કરતો હોય, પ્રારબ્ધમાં જે ઠાકોરજીએ લખેલું હોય એ તો મળવાનું જ હોય, પણ માત્ર પૈસા માટે જ કથા કરતો હોય એવો વક્તા કથા માટે પસંદ ન કરવો. બીજું, વક્તાની સહાય માટે બીજા બ્રાહ્મણોનું વરણ કરવું જે ભાગવતના ભણેલા હોવા જોઈએ, યજમાનના સંશયોનો નાશ કરી શકે એવા હોવા જોઈએ. બીજું, કથાના આરંભની અંદર યજમાનોએ કથાના આરંભમાં પહેલા પ્રાયશ્ચિત કરવું, જેને આપણે હેમાદ્રી કહીએ. હેમાદ્રી કર્યા પછી કથાની અંદર વિઘ્ન ના આવે એટલે ગણપતિની નિત્ય પૂજા કરવી, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું, માતાજીની પૂજા કરવી, ગ્રહો અને મહાદેવજીની પૂજા નિત્ય કરવી. ત્યારબાદ નિત્ય ભાગવતજીની પૂજા કરવી. ભાગવતજીની પૂજા કરતી વખતે યજમાને ભાગવતજીને ખાસ વિનંતી કરવી કે મારા બધા જ મનોરથો પૂર્ણ કરજો, ભવસાગરમાંથી તરવા માટે હું તમારા શરણે આવ્યો છું, આવો ભાવ રાખવો. હાથમાં શ્રીફળ રાખી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ 12 અક્ષરનો મંત્ર જપતા જપતા ભાગવતજીની નિત્ય પરિક્રમા કરવી. બની શકે તો યજમાનોએ, બની શકે તો રોજ, એ ન બને તો એક દિવસ અવશ્ય યજમાનોએ, મહેમાનોએ દરેકે ભાગવતજીની 108 પરિક્રમા અવશ્ય કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા ભાગવતજીની પરિક્રમા કરનારને ડગલે ડગલે શ્રદ્ધાપૂર્વક જો પરિક્રમા થાય તો અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કથાની અંદર કથા ચાલુ હોય ત્યારે તો બરાબર છે, વિઘ્ન ન થાય, વિક્ષેપ ન થાય એટલે દર્શન ન કરીએ, શાંતિથી બેસી જઈએ, પણ કથા પૂરી થાય ને ત્યારે અથવા કથાની શરૂઆતમાં ભાગવતજીને અવશ્ય વંદન કરવા જોઈએ, ભાગવતજીની પરિક્રમા કરવી જોઈએ. ભાગવતજીને વંદન કર્યા વગર કથામાં બેસીએ તો કથામાં વંદન કર્યા વગર જતા રહીએ ને તો એ ઠાકોરજીનો અપરાધ થાય. ભાગવતજીની પરિક્રમા થવી જોઈએ, ભાગવતજીને વંદન કરવા જોઈએ. બીજું, યજમાનને ખાસ પ્રશ્ન થાય કે કથામાં યજમાનોએ ઉપવાસ કરવા કે એકટાણા કરવા. અહીંયા યજમાનો માટે નિયમ બતાવ્યો છે કે બની શકે તો યજમાન જો સશક્ત હોય તો 7 દિવસ સુધી માત્ર જળ પીને જ કથા સાંભળવી. ઉપોસ્યમ સપ્તરાત્રમ વે, જો બની શકે તો પાણી પીને જ 7 દિવસ સુધી કથા સાંભળવી. તો એ તો આપણા માટે શક્ય નથી. તો એ ન બને તો ભાગવતજીમાં બતાવ્યું છે ઘૃતપાનમ,
તો પછી 7 દિવસ સુધી ઘીનો આહાર લઈને કથા સાંભળવી. એ ન બને તો પયપાનમ, માત્ર 7 દિવસ સુધી દૂધ ઉપર જ રહેવાનું. એટલે એ થોડું ટાણે 3 લીટર નહીં, તપેલા પી જાય એમ. કથામાં બધું છે ને સાંભળવું, પણ જરાક ધ્યાનથી સાંભળવા. એક જણો પોપૈયા ઉપર ચડી ગયો અને બધાય કે આવો તડકો છે, પોપૈયા ઉપરથી ઉતરી જા, તને મજા નથી, તું પોપૈયા ઉપર રેમાં, તું પોપૈયા ઉપરથી ઉતરી જા. તો ઓલો કે તમે જ બધા સ્વાર્થીલા, મારે તો મારું વિચારવાનું કે પણ તને મજા નથી ને પોપૈયા ઉપર કાં ચડી ગયો? તો કે મને ડોક્ટરે કીધું છે કે તમે આ દવા લઈને આખો દિવસ પોપૈયા ઉપર રહેજો. પોપૈયા ઉપર રહેજો એટલે પોપૈયું ખાવાનું હોય, કે પોપૈયાને ઝાડ ઉપર ના ચડી જવાનું. એક જણો ડોક્ટર પાસે જઈ ગયો, ડોક્ટરને કે માજીને મજા નથી અને અહીંયા આવી શકે એમ છે નહીં, તમે તાત્કાલિક દવા આપો. ડોક્ટરે સિરપ આપ્યું પ્રવાહી, અને પ્રવાહી આપીને ડોક્ટરે ઉતાવળમાં કીધું કાલ્યો માજીને હલાવીને તમે પાઈ દેજો. માજીને હલાવી, માજીને થોડીક વાર હખડ ડખડ હલાવીને માજી વી ગયા, દવા પીધા જેવા ન રહ્યા, જે બાર જેવી પાઈ મારી સીધી. દૂધ પીને કથા સાંભળાય થોડું. એ આના અંદર ઘણા લોકો એવા હોય. મને એક જગ્યાએ કથા હતી કે મહારાજ મેં નક્કી કર્યું છે કે કથા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એક પાન ઉપર રહીને એટલું જ ફલાડ આપણે કરવું છે. મેં કીધું તુલસી પત્ર હશે કે પીપળાનું પાન હશે, જોયું ત્યાં કેળનું પાન, એક બાજુ કિલો સૂકી ભાજીનો ઢગલો, કે એક પાન ઉપર જ રહેવાનું. એવું થોડું દૂધ પીને કથા સાંભળવી. તો એ ન બને તો ફલાહારેણ, તો 7 દિવસ સુધી યજમાનોએ ફલાહાર કરવો. ફલાહાર એટલે ઋતુ પ્રમાણેનું જે ફળ મળતું હોય ને એ ફળ ખાઈને એને ફલાહાર કહેવાય. ફળ ખાઈને રહીએ એને ફલાહાર કહેવાય. બટેટું ફળ નથી, સાબુદાણા ફળ નથી, સાંબો ફળ નથી, રાજગરો ફળ નથી, એને ફલાહાર ન કહેવાય. ફલાહાર એને જ કહેવાય જેમાં ફળનો ઉપયોગ થાય એ ફલાહાર. તો કદાચ ફળ ઉપર ન રહી શકાય તો ભાગવતજીએ છૂટ આપી, એક ટાણા કરવાના, એક ટાઈમ ફલાહાર, એક ટાઈમ ભોજન, એક ટાઈમ ફલાહાર, એક ટાઈમ ભોજન. અને કદાચ એ શક્ય ન હોય તો ભાગવતજીની ઉદારતા છે, ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણ કારકમ. કથાના યજમાનો કદાચ ફલાહાર એક ટાણા પણ ન કરી શકે એમ હોય તો 2 ટાઈમ ભોજન કરીને પણ કથા સાંભળવી. કથાની અંદર યજમાન અશક્ત હોય અને ઉપવાસનો આગ્રહ રાખે અને બીમાર પડે અને દવાખાને જવું પડે અને કથા સાંભળવામાં વિઘ્ન ઊભું થાય, એના કરતાં 2 ટાઈમ જમીને પણ કથા સાંભળી શકે. પણ ખાસ યજમાનોએ ધ્યાન એ રાખવાનું છે, ભાગવતજીએ 2 નિયમો ફરજિયાત બતાવ્યા. ખાવા પીવામાં તો આપણને મરજિયાત આપ્યું, ભાઈ જળ નહીં તો દૂધ નહીં તો ફલાહાર નહીં તો ભોજન, પણ 2 વાતમાં છૂટ નથી આપી. 2 વાત ફરજિયાત છે. એક, ભોજન કરવું તો એવી રીતે ભોજન કરવું કે પેટ યાદ ન આવે. બહુ જમીએ તોય પેટ યાદ આવ્યા કરે અને ઓછું જમીએ તોય પેટ યાદ આવ્યા કરે, એટલે પ્રમાણસર ભોજન કરવું. અને બીજું, હવિષ્યાન્ન, યજમાનોએ ભોજનમાં એવા જ પદાર્થોનો ઉપયોગ કરવો કે જે પદાર્થ તમે ઠાકોરજીને થાળમાં ધરાવી શકો. જે વસ્તુ તમે ઠાકોરજીને થાળમાં ન ધરાવી શકો એવા ડુંગળી, લસણ વગેરે પદાર્થો 7 દિવસ સુધી યજમાનોએ લેવા ન જોઈએ. બહુ તીખા, તમતમતા, મસાલેદાર પદાર્થો જો તમે ભોજનમાં લ્યો તો એનાથી તામસી વૃત્તિ મનમાં પ્રગટે, તો કથા સાંભળવામાં આનંદ ના આવે અને સતત પ્રમાદ રહે. એટલે ખાસ ધ્યાન રાખવું. બીજું, ભાગવતજીની કથા સાંભળનારો રોગી હોય તો નિરોગી બને છે, દરિદ્ર હોય તો ધનવાન બને છે. આ બધા કથાના નિયમો બતાવ્યા છે. ભગવાન ત્યાં સનકાદિક કુમારોને નારદજીની કથામાં પધારે છે, બધાને પરમાનંદ થાય છે અને ત્યાં મહાત્મ્યની કથા પૂર્ણ થાય છે. ભાગવતજીના મહાત્મ્યની કથા પૂર્ણ કર્યા પછી મધ્યમથી પ્રથમ સ્કંદનો 1 શ્લોક બોલી અને પછી કથાને વિરામ આપી દઈએ, એટલે આપણે ભાગવતજીમાં પ્રવેશ કરી લઈએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચારથે સ્મભિઘ્નસ્મરા યેને બ્રહ્મ મરુદા યયાદિ કવયે મુહ્યંતિય સૂરયા તેજો વારિમૃદા યથા વિનિ
यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं सत्य स्वरूप परमात्मा ने नमस्कार करी आजनी कथा ने अहींया विराम आपीशुं। सज्जनो, त्रिकमभाई चित्रोड़ा परिवार द्वारा समायोजित श्रीमद भागवतजीनी कथा में खास आप सौने शरूआत में ज भाईए जेम यादी करी ए प्रमाणे कोईए भोजन रूपे प्रसाद लीधा वगर जवानुं नथी। आवेला मेहमानो श्रोताओ बधा ज माटे अहींया ठाकुरजीना भोजन रूपी प्रसादनी व्यवस्था थई छे, तो सौ भोजन लईने जजो। कथाना समापन में 2 मिनिट भगवान नाम संकीर्तन करिए, त्यारबाद यजमान परिवार भागवतजीनी प्रथम दिवसनी सायम आरती करशे। आप सौ सुधी आरती प्रसाद आवशे, त्यारबाद सौए भोजन लईने जवानुं छे। आवतीकाले बराबर बपोर पछी 2:30 वाग्याथी कथानो आरंभ करीशुं। आओ भाव अने प्रेमथी ताली पाडीने अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद। बधानी तालीनो अवाज अहींया सुधी पहोंचे एवी रीते ताली पाडो। जय हो। अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद। वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद। वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद। मेरे माथे को सिंगार श्री वल्लभ के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद। हर मेरे गले तो हार श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद। वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद। वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद। हरि बोल। वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद। अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद। वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद। श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद। श्री विठ्ठल के चरणारविंद। राधा दीन श्यामनी आरती उतारो हूँ तो राधा जी न श्यामनी, राधा दीन श्यामनी ने सीता दीना रामनी। राधा जी न श्यामनी ने सीता जी न रामनी। आरती उतारूं हूँ तो राधा दीन श्यामनी। आरती उतारो हूँ तो राधा जी न श्यामनी। प्रगटावी ज्योत माथा भूत प्रोत हूँ। प्रगटावी जोत ए माथा ओत प्रोत हूँ। मनडू जपे छे मारू माला एना नामनी। मनडो जपे छे मारो माला एन नामनी। आरती उतारूं हूँ तो भागवत भगवानी। आरती उतारो हूँ तो भगवत भगवान ने। आरती उतारी मारा मनडा ने ठारू। आरती
આરતી ઉતારું હું તો રાધાજી ન શ્યામની આરતી ઉતારું હું તો રાધાજી ન શ્યામની કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ યાનિ કાનિ ચ પાપાની જન્માંતરે કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણામ જલે જલે જમણા હાથેથી ભાગવતજીને આરતી આપી દેજો. દેવાભિવંદનમ સમર્પયામિ. પછી તમે બધા આરતી લઈ જાજો સ્વ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ. બધા આરતી લઈ લે પછી સભા મંડપમાં શ્રોતાઓને આરતી અને પ્રસાદ આપવાની વ્યવસ્થા કરાવજો.